તો કેમ છો બધા? મજામાં? બધાની જય રામ આપી નવા વિડીયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે. જય માતાજી, જય રામાપીર. હવે જો અમે આવી ગયા છે વાડીમાં. અને વાડીમાં આજ તો બહુ જ કામ કરાવવાનું છે એટલે બેન આગળ અમે કીધું ના રાહ જોતા હતા. સુરત થી મહેમાન આવે તે કામ કરાવવાનું છે તે ભેગું કામે સોટાડી દેવાના એટલે બહુ કામ કરાવવાનું છે. સુરત થી આવ્યા છે તો કે હાલો આપણે પેલા વાડી આંટો મારી આવી અને પછી બધું કામ છે એ વાડીએ જઈને કે કરવી કે કા. હા એમ જ હોય ને કે બેનું તો છે ને કાંઈ એમ લાગે કે નહીં ભાઈ ને ઘરે જાય, ભાઈ ને જે કઈ કામકાજ હોય બેન બધું કરાવી મળવા તો આવે જ છે. બેન તમને કોઈ આ ભાભી છે કે દળવા બિહાડી દીધા. તો તમારે એવું કેવાનું હતું કે બેન આ કામ છે તો તમે આવો, આ તમે કપા વીણાયો અમારી પાસે કઈ એવું હોય નહીં, તમે કોથળી આપી નહીં, પછી અમારા નાખ હોય ક્યાં કપા વીણી તમે કોથળી તમને દીધી કોથળી તમને નથી દીધી એટલે અમારે તમારે આગળ થોડોક ટ્રાય જ મારવાની હતી. કેવા આવડે તમારા છે હાથ હાલે છે ને જે વાલે છે તો હાથ હાલે છે પણ બહુ સરસ તમે કામ કર્યું ને. તો પછી તમે લસણ બહુ સરસ નીંદી દીધું, હાલો બધું બહુ સારું કામ કર્યું. હા તો જો આજ હું મારા મામા ઘરે આવી છું. હા મારા ભાભી છે ને કેદન ને તેડાવતા હતા. મારા ભાભી કે મળવા આવો પણ જો મને સીપીઓ પકડી દે. સીપીઓ કેવાય ને ભાભી? હા સીપ્યા કહેવાય ને. હવે મને મારા કપા ખેંચવાનો છે. જો નકરું મશીન જ આઈ ગયું છે. સુરત ક્યાં આવડી ગયું ને. મને કે બેન આવતા નથી તો મને એમ થયું કે હું મળી આવું મામા ઘરે જાઉં તો આવ્યા મળવા ને બેહારા દળવા એવું છે ને કે લો બેન કે કપાસ ખેંચવાનો છે. કપાસ વીણાવાનો છે અને ખેંચાવાનો છે. પાછો ખેંચવાનો છે ને, વેણવાનો નથી ને. હજી વીણાવાનો છે. પાછા કેતા નહીં બેન ખેંચીને વહી ગયા. આ પેલા ક્યાંય નાખો છે ને એટલે તમારે આગળ છે ને આમ જો આમ કરીને મારી પાસે કામ કરાવો છો. હાલે હાલે નો હા જો હવે હું ખેંચું. જો હવે મને આવડે છે, તમને હું શીખવાડું છું. મને બધું આવડે છે. ચાલો મળો. તો હવે ખબર પડશે અમારા ભાભીને આવડે છે કે નહીં. ખોટી દાનત નથી કરવાની. મળો આમ ખેંચવા કપાસ. બે મહેનત કેસી હો આ તો મારે છે ને 15 દી સુધી રહેવાનું છે. કપાસ ખેંચીને જવાનું, બધો કપાસ ખેંચી નાખવાનો છે. બધો ક્યાં પીનશો એ પીનશો બધો ક્યાંય નાખો છે હે બધો ક્યાંય નાખો છે બહુ ધૂળ ઉખડી છે. ઈ રેવાઈ જો બીજો કેવા મળો ધૂળ ઉખડી નાખી. ઝીંડવા તો બહુ છે ભાભી. તો એ ક્યાંય નાખવાનો છે આ ઝીંડવા વતન પાડી દીધો. રેવા જો ને બે પોદા આવશે. એ કોદાને હવે છે ને ઘઉંનું મોડું થાય છે એટલે કપાસ ખેંચી નાખો છે અને ઘઉં કરી નાખવાના છે. કાઢીને જો આમાં ઢોર મૂક્યા હતા કાલે આપણે. હા કેટલા મૂક્યા હતા. વાતો નથી કરવી આપણે. આ કપાસ ખેંચવાનો છે. આગળ રસ પડી જાય છે. જો આ વાડીમાં તુવેર છે. ના તુર સરસ છે. આ છે ને ડુંગળી છે. એ ડુંગળી કહેવાય. આ ડુંગળી કહેવાય અને આ લસણ કહેવાય. હા તો પછી અત્યારે વાવ્યું છે પણ હું પાછું 2 મહિના આ માર ઉષાન કેરો મોટો જબર ઉષા જવડો કેરો છે મોટો જબર. હા હા બધું મોટું થઈ જાય છે. અત્યારે કામ તો કરાવ. હા પણ આમાં ભાગે તમારો લાગશે હો. મારી બેનનો ભાગ લાગે. હા પેલો તમારો. પેલો મારો ભાગ લાગે પણ હું કહું એટલું તમે દઈ દેવાનો. અરે દઈ દેશું. અડધો કેરો મારો આ અને અડધો કેરો મારો આ. હા અરે કાઈ વાંધો આ નહીં. તુર પાકે ને હા ઈ પાછ તુર એમાં તમને દાળ કરીને આપશું એટલે તમારે ખાલી ભાત જ બનાવવાના રે. અત્યારે છે ને સુરતમાં વેકેશન છે હા અને ત્યાં જઈને વાર બેહું છે એને કરતા હું બધું કામ કરાવીશ. તો હા, આપણે શું? કપાસ વીણવાનો છે. હા કપાસ વીણવાના હાલો છે. આપણે તે કપાસ આ રીંગણું આવ્યું જો. હાસી ને જો મસ્તીના રીંગણા આવ્યા છે. રીંગણું આવ્યો. આ રીંગણા આવ્યા જો આ બધા. નાના નાના છે હો. નાના એ ઉષા હાસી ના મળ્યા તમારે તો. આવે છે રીંગણા. આપણે કપાસ વીણવા જવું છે ભાઈ. હા એનો લેવો છે. નીંદ નાખવા જાય છે અરે હું તો ભેંસ ને નીંદ નાખવા જાય. એમ કરીને હા. મામી મારી પાસે બધું કામ કરે. કામ તો કરાવવાનું જ હોય ને. અમાર ઉષા કોળી લઈને આવે ત્યાં જો કવડો પાથરો લઈ લીધો. દૂધ ખાવું જ કાંઈ એમ થોડું ખવાય. ભારો તો લેવો જ જોવે ને. અમારા ભાભી જો જેટલો ભારો ચડાવો એટલો ઉપાડીને વહી આવે હો. અને રમતા રમતા ભારો કીધું કે બેન ની આવ્યા છે ને એટલે ભજીયા બનાવવા છે. તો મેં કીધું પછી ભજીયા બનાવાય તો આખા મરચાં બનાવી પણ આ તો શેડિયા હા છે. શેડિયા છે. વોલર આપણે ઓલી વાડીમાં જ લાવવાના છે. હા આ બહુ મરચી કઈ હારી નથી અમારે. હારી તો છે પણ પતલા પતલા મરચાં છે એટલે પટ્ટી થાય છે. પણ પટ્ટી થાય છે. ભરીને ભરીને નહીં નહીં થાય. થાય. ગોતવા જઈએ હાલો. હવે ગોતી હા ભાઈ આમ તો આવી રીતે ખડ કાઢજો હો. દાંત નહીં કાઢતા તો આવી રીતે. આ લસણ નો ક્યારે નીંદવા લાવ્યા છે સુરતથી બોલાવ્યા છે નીંદવા માટે સ્પેશિયલ બોલાવ્યા છે. સુરતથી મને બોલાય. મને તો બધું આવડે છે. હું નાની હતી ને તે મામાને ઘરે બહુ રહેતી. મને બહુ ગમે. ને મને બધું આવડે છે. નીંદતા
હાલો ભાભી ધાણા લઈ લીધા. ભાભી આ ભજીયા મેથી. કરાશે તો લસણ લેતા જાવ એકલા ધાણા નહીં બનાવતા હા હાલો આ પાછું શું છે ખડ જ છે ને ઈ ખડ જ છે ખાલી ઉભું. હાલો ને દાંતડી આપો એટલામાં નાનું શાક મોટું છે. કેમ મને નીંદો ન ગમે. જો સરસ લસણ છે હા. અને લસણમાં ખડ બહુ થઈ ગયું છે ને આ ભાભીને કઈ નવરાઈ આવતી આવતી નથી નથી. નવરાઈ હોય તે માથું દુખે છે અને માથું ન દુખતું હોય તે લગ્ન કરવા જવાનું હોય હા. અને ખડ બહુ થઈ ગયું એટલે મેં કીધું હાલો ભાભી વાડીએ જઈએ આપણે અને ખડ કઢાય હવે આ બધું નીંદન જ ઘરે જવાનું છે હા. તમારે બેહવું હોય તો બેહો અને દાંતડી એક દાંતડી આપણે જો આખો કે આમાં બેસીને રીતની વેલા લસણ અરે જો આમ દાંતડી આખો આપણું મોઢું કેમ હાલે પટ 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 જો આમ હા, દાંતડી યા. આમ જ હાલે. એ જો, યા, આમ. બે. જો આ કઈ રાપ નથી આપવાની વાહે વાહે આ ખડ કાઢવાનું આમ છે જ જો. કાઢવાનું આમ, હોય. આમ, આમ ખડ કાઢવાનું જો આમ. ભાઈ તમને એવું લાગે ખોટી દાનત હા, કરાવે લાગે જ છે એવું જોવો ને. છે હવે, પણ હવે આપણે શું કરવું છેતરાઈ ગયા હો. છેતરાઈ ગયા, પલોઠે છેતરાઈ ગયા. પલોઠે વાળે નીંદે છેતરાઈ ગયા હો. અમને એમ થતું તો હળવું શીખી જાય પણ આ શીખ્યા નહીં ને અમને ભૂલવાડી દે. ફૂલવાડતી હે. હું આમ કરું છું ને તો ઈ બેઠા બેઠા કે આમ લ્યો એમ કે છે જોવો છે જો તો કેટલું નીંદી નાખ્યું. પાછા એમ કે ખાવાનું હોય. લસણ વગરનું શાક અમને ન ભાવે નો જ ભાવે તો ને. કાંઈ આ ખડ થાય તો લસણ ન થાય તો એને ખડ તો કાઢવું પડે જો આમ કરે જો આવડે છે ને મને આવડી હા. બધુંય આવડે તો પછી તમે સુરત રહો છો, તમને આવડે ને. ઘાસીની છોકરી હોય ને એને ઘાણીનું નામ લેતા આવડે તો ખેડૂની છોકરી હોય ને એને ખડ કાઢતા તો આવડે જ છે ને આવડે જ છે ને. તો પછી તો તમે કેમ બેહી ગયા તમારા પપ્પા ખેડૂ નથી નહીં હોય, એમ ઉભડિયા છે. લે તો હું સાપડ બેહી બે. ખેતી કામ જ નથી કરાયું. તો પછી આ આ છે એને ને બધું ભાળી ગયા. આ ખેતી આ છે કામ. ને ભાઈ લહણ છે તો પાછું તમે લહણ નહીં ખેઈ નાખતા હો. હે? હા ખેડૂતની છોકરીના લસણ છે ખડથી ખબર ન પડે તો ખેઈ નહીં નાખતા આ સોયપું મેં. તાર ભાઈએ નથી સોયપું કાંઈ. આ પણ ઈ મારા ભાઈએ કીધું છે આલે એક એક કળી ચોપ્પા મેળ એટલે ઈ શીખવાડ્યું તમારા ભાઈએ હો. જો ઈ લે ખડ આમ જો છે જો આ કેરો જો, લીલી આમ નાખશે. લેવાય આમ લેવાય જો આ બધું જો કેટલું બધું ખડ નાખતો આ હું મૂળા છે. હા ઈ મૂળા છે. એ એમાં શું હોય મૂળાને બદલે રાયડો હોય તમને લાગે મૂળા એવું હોય. હા, રાયડો એવું. આવો આવે. હા રાયડો એવું આવે જો ત્યાં સોળી છે એવું બધું છે હા, સોળી છે હો. મારા ભાભી અત્યારે મને લાલચ દીધી છે કે બેન કે તમે 15 દી રોકાણ તો બધું કામ કામ કરાવીને થઈ જાઓ જાય. અને પછી તમારે 12 મહિના વસ્તુ કઈ લેવી નહીં પડે નહીં, બધું મોકલાવી હા. એટલે મેં કીધું આપણે શું વાંધો હમણાં વેકેશન જ છે ત્યાં રોકાઈ જાય હે. આઈને રોકાઈ જાય એમ કામ કર્યા કરીએ તઈ અમારે નહીં બેહું નહીં બેહું એટલે કામ કર્યા કરીએ બહુ સારું ને બેન. તમને નથી આવડતું નહીં રે ના. આવો અહીંયા ખડ કાઢવા કેમ ઉત્સાહ કરો ને આવો નકર કે ભાઈ, પછી નકર છે ને હું દાળ ભાત બનાવીશ ને તો હું તમને પછી દાળ નહીં દઉં તો કાંઈ નહીં, તોય દેશો. તોય તમારે દેશે. કાંઈ નથી આપણે નીંદવું. હા. જો આમ લેવાય આવી રીતે તો ભાઈ આવી રીતે કેવડુંક લસણ થયું કેવડીક મેથી થઈ હા, આજ તો તો આપણે આ પાપડનું શાક બનાવવાનું છે એટલે આપણે આજ ધાણા નાખવા લઈ જવાના છે. તો લઈ તોડવા ગયા છે કે હા, તોડવા જ જોઈશે ને. ચાલો ધાણા તો આપણે તોડી લઈએ થોડાક હા, આપણે આજ પાપડનું શાક બનાવશું ને. હા એટલે તો એમાં આ કઈ તમારા ભાઈએ વાયું હો, આવ્યું હો ભાઈ. હે? મસ્ત ઈ બધા છે, ક્યાંય નાની નાખજો છે. સામે. નાની હોય તો આવી દોય જાડી જાડી ક્યાં હમણાં મળી જાય. તમને ખબર હોય વાહ સાડા હોય ને લઈ ગયા કે થોડે ક્યાંય નાખો એટલે આશા થતા જાય. કે બધી કઈ તમારે જે જાડી જાડી ન હોય આવી નાની હોય તો આવી ઓલો લાઈટ બાઈટ વહી ગઈ છે. જો આવું હોય મસ્ત કરેલી છે, જો જો મેં મસ્ત વીણી ને એટલે સરસ એટલે મજાનું. સરસ ની સરસ સારું. આવે તમને? મને બહુ ભાવે આ તમે ઈ પાપડના શાકમાં નાખી દેજો આલો મેથી વીણાઈ ગઈ ધાણા વીણાઈ ગયા અને લસણી નીંદાઈ આજે કપાસ જ વીણાવાનું છે. તો કપાસ ને વીણવા જવો કેટલો તવડી ગયો છે. કપાસ તો જાણે ફૂટે ગઈ છે. બેન મળવા આવો બેન મળવા આવો મને તો એટલો વરખ થયો મારા ભાભી મને બોલાવે છે કેમ બોલાવે પણ અમને તો ખબર જ હતી આયા આવો એટલે છેતરાઈ દેવાના છે. મેં જોયું તો બાપા કપા તો તમે જોવો આમ જો પાણી ફૂટી ગઈ મારા ભાભી નકરા વાતો કરે વાતો વાતો કરે. કરી રોડવે આ કામ કરો કામ તમારે લગ્નમાં જવું છે એટલે જ તે તમને હા એ કપાસ બધો વીણવાનો છે. એક વાર તમારે લેવાનું છે ને એક વાર મારે લેવાનું. હાલો કોણ પેલા શેઢે પહોંચે ને મળો લેવા હાલો હાલો મળો લેવા તમારે જીભ હાલે છે કે મારા હાથ હાલે છે હાલો હાલો ફટાફટ વીણવા મળો તમે તો સુરત થી આવ્યા પણ વીણો છો જ બહુ. અને સુરત થી આવ્યા છે બેન. આટો મારવા આપણા બેન છે ને આપણા સબસ્ક્રાઈબર પણ છે સુરત થી આવ્યા છે આટો મારવા. હા તો તમને ગયા વર્ષે ખેતી કરવા વહેલા બોલાવા જોશે. તમે કહેશો ને એટલે હું તરત આવીશ તમારે અગાઉ કહેવાનું એટલે જ કહું છું. તો આવો સરસ મજાનો કપાસ છે. તો બેન આગળ એની જો લસણ નીંદાવ્યું, પછી ધાણા લેવરાવ્યા, કપાસ ખેસ આવ્યો ને આ કપાસ વીણાવી છે ઈ.
બધું કામ બેન આગળ કરાવવાનું છે. એમાં શું છે ભાભી, તમે કહેવત સાંભળી છે કે દીકરીઓ છે ને જાપેથી કામ લેજો કામ આવે. લઈને આવે. તો હું છે ને ગામમાં ગઈ એટલે મને ખબર પડી મામાને વાડીએ કપાસ તવડી ગયો છે. તવડી ગયો એટલે મને એમ થયું ક્યારે વાડીએ જાઉં ને આ બધું કામ કરાવવા લાગુ. જો મસ્તીનો કપાસ વીણો છો ને, અરે બહુ સરસ લ્યો. તો આ કપાસ સારો છે ને ત્યાં વીણી લેવાય. વીણી લેવાય. વીણી લેવાય. અત્યારે કપાસના ભાવ તો નથી પણ આને ભેગું જ કરવું આપણે. કરવું જ જોશે ને. તો પછી હા વણ તો કેટલો આવે શું ખબર. ના ના આવશે આવશે. આવશે હા. તો સારું લ્યો. તો ઈ ભાણેજરોના ભાગ્ય તમને લાટ આપશે ભગવાન. તો જો કેટલો બધો વીણો જોવો. હા. આમાં હાથ હકવાય, લકડી જીભ ન હકવાય. ઈ વાત ય હાચી. તો પછી જમરૂખમાં જવો બગીચામાં. બેન અમે ગયા વર્ષે બોર ખવડાવ્યા હતા. અમે ઈ અહીંયા આવ્યા ને એટલે મેં અમે આપણને જમરૂખ ખવડાવવાના. ખવડાવી હા બેન આપણને કહેતા હતા બોર ખવડાવવાના, બોવડી નહીં બતાવવાની એને તે આપણે જો એને બોરે દેખાડશું અને જમરૂખય દેખાડશું, જમરૂખડી દેખાડવાની છે. જો બેન અમારા જમરૂખ કેટલા આવ્યા છે. જમરૂખ તો સરસ છે પણ તમે મને પેલા કામ કરી કરીને થોડા નાખી અને ભૂખ લાગી એટલે મેં કીધું ભાભી મને ભૂખ લાગી તો કાંઈ કાંઈ પેલા મળતું કામ જ નથી. કરાવવાનું હોય પછી જમરૂખ કે ખવડાવવાના બેન હોય. અહીંયા કાંઈ મળતું નથી, ખાવા હોય તો જમરૂખ ખાવા આવે. તો હું તો અહીંયા આવી તો આવા કાસા કાસા તોડીને દેશે જો પાકાથી બહુ ખાય છે. સરસ છે. પાકા તમારે આ ખાવાના હોય કાસા કાસા મને કે લો બેન ખાવ ઈ કે લો બેન ખાવ. આવું કર્યું મારા ભાભી મને વાડીએ ને. લાવ્યા પાકા જમરૂખ હતા ખાવા. બેન પણ હમણાં બહુ માણસો સુરત વાળા આવ્યા ને તો બધા બધા ખાઈ ગયા ને તમે વાયાથી સુરતથી આવ્યા એટલે આવ્યા. તમારે હાટું ન રહ્યા તે જમરૂખ. કાંઈ નહીં આવા તોડી તોડીને જો એકલા એકલા ખાવ છો તે ભૂખ મને લાગી છે ને ખાવા ઈ મળ્યા છે જો મને ન એવું છે. લાગ્યું હોય મેં કેટલું કામ કર્યું. તને હું વાતો કરી હા, મારે તમારે કરતા- મને દાતડી પકડાઈ દીધી પછી સીપીઓ પકડાઈ દીધો પછી કપા વીણાઈ લીધો હજી પણ કાંઈક કામ હોય તે જો આજે મારે બે દી રહેવું જ તમારે. રહેવાનું જ છે ને એટલે કામ જ કરાવવાનું છે તમારી પાસે અમારે. શેમાં જમરૂખ આવા જમરૂખ કહેવાય જો પાંદડા પાંદડા વિખ્યા કરે છે ને પાછા એમ કહે છે લો જમરૂખ ખાવ. જો પણ કાચા છે એમાં ક્યાં દેવું તમને. હાલો, આ જમરૂખડામાં નથી આપણે આમ જાય ઓલી જમરૂખડીમાં જાય ઈ શીકોડી છે. એક આ શીખોડી છે હા હજી એક આમ બગીચો ઓલ કરશે ઓલા કાકાની વાડીએ છે. હા આ છે ને શીખોડી છે જો. હા હજી શીકો આમાં નથી આવા આવ્યો. શીખું કાંઈ આવ્યા નથી જમરૂખ શીકો આવ્યા આપણી છે. વાડીએ આવી ગયા છે. ત્યાં આંબો છે એક. આંબો છે આ તમારે હાટુ સ્પેશિયલ આંબો કર્યો. તમને કેરી બહુ ભાવે એટલે સુરત મોકલાવશું અમે. કેરી આવશે ને એટલે અરે ભાભી ગયા વર્ષે તમે એટલી કેરી મોકલાવી હતી અને ખાધી ખાધી ને પાડોશી ધરણ અને આ વર્ષે બહુ ન મોકલતા થોડી ના. મોકલજો. એટલે આ એક જ આંબો રહ્યો છે. ગયા વર્ષે તમે ઘરના આંબા રાખ્યા હતા બેન. આ મારા ભાભી છે ને એને એમ કે ભાણીબેન ને અહીંયા આવે તો ઈ કે કેરી ખાવા જોતા સાઈન અમાર હાટુ તમે આંબા વાવ્યા સાઈન જ છે કર્યો છે તમારે અમે અહીં કઈ અગિયારસ કરવા આવતા નથી હા. એટલે બસમાં મોકલી દેશે પાર્સલ ને પાર્સલ. પાર્સલ લે આ પાર્સલ. વખતે એટલી બધી ન મોકલતા કેરી પછી તમે રાખજો છોકરાને ખાવા છોકરા અહીંયા. ખાશો નથી તમે ખાઈને ન ખાશો જો. બધા ખાશો બધા. આપણે. જો જમરૂખડી અમારે હાટુ થઈને હા. કેરી પછી આ ચીકુડી પછી આંબા મોટો બગીચો કર્યો છે. બગીચો કર્યો છે. ત્યાં ભાણેજરો આવે તો બધાને વાડીએ લઈને આવવાના. અને આજે તો આમ ખાવા પોપૈયા થાય. છે ન્યાય પોપૈયા આવવાના છે. જો આપણે વિડીયો ઉતાર્યો છે સરસ મજાનો અને ઘણું બેન આગળ કામ કરાવ્યું છે, નીંદાયું છે, લસણ દેખાડ્યું, કપાસ વીણાવ્યો, ખેંચાયો, બધું કામ કરાવ્યું છે. અને આ વિડીયો અમારો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો. તો જય ચાલો, માતાજી જય બધાને. માતાજી. બાય બાય.